મહેસાણાના વડનગરમાં પવિત્ર શ્રાવણ માસના પાવન અવસરે શ્રાવણ ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો. હાટકેશ્વર મહાદેવની નગરીમાં વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા યોજાઈ હતી, જ્યાં શહેરના નાગરિકો પ્રભાત ફેરીમાં જોડાઈ અને શિવ ભક્તિમાં લીન થયા હતા. શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે ડમરૂ યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય ડમરૂ યાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા, જ્યાં વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરીને ભક્તોએ આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી. શ્રાવણ ઉત્સવને લઈને રાજ્ય સરકાર અને ગ્રામજનો દ્વારા ભક્તો માટે વિવિધ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ભગવાન મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારથી વડનગર ખાતે શ્રાવણ મહોત્સવની વહેલી સવારે અતિ ભવ્ય ડમરૂ યાત્રા જોડે આજે શરૂઆત કરવામાં આવ્યું છે. જય હાટકેશના નાદ સાથે વડનગરના નાગરિકો, મહિલા મંડળો અને શહેરીજનો સાથે મળીને દરરોજ સવારે પ્રભાત ફેરી મારફતે ભગવાન શિવજીના ચરણોમાં વંદન કરવા આખું શહેર જાણે કે ડમરૂ યાત્રામાં પરિવર્તિત થયું હોય. આખો શ્રાવણ માસ વહેલી સવારથી શહેરમાં અલગ અલગ સ્થળથી આ ડમરૂ યાત્રાનું શહેરીજનોએ આયોજન કર્યું છે અને દર રવિવારે ખાસ કરીને શિવ ભક્તિની બી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. આ અદ્ભુત નજારો જોવા માટે રાજ્યના સૌ નાગરિકોને હું વડનગર ખાતે આવવા માટે ખાસ કરીને આમંત્રણ આપું છું. હાટકેશ્વર મહાદેવજીની આ ખૂબ જ પૌરાણિક મંદિર, જ્યાં મંદિરમાં પ્રવેશ થતા જ એક ખૂબ જ અદ્ભુત અનુભૂતિ થતી હોય છે. એવા હાટકેશ્વર મહાદેવના દર્શન આપ સૌને પ્રાપ્ત થઈ શકે અને શિવ ભક્તિ આપ સૌ લોકો સારી રીતે કરી શકો શ્રાવણ માસના આ પવિત્ર અવસરે. તે માટે ગ્રામજનો અને રાજ્ય સરકાર દ્વારા બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.